કેશોદના નોજણવાવ ગામે પરિણીતાને મરવા મજબૂર કરતા નોંધાઈ છે ફરિયાદ। કેશોદના નોજણવાવ ગામે ગત તારીખ 29/12/2025ના રોજ બપોરના સમયે 1 વાગ્યા આસપાસ નોજણવાવ ગામે ચેતનાબેન ઉર્ફે સોનલબેનને નરેશભાઈ જાદવે પોતાના ઘરે ગળા ફાંસો ખાઈ મોતને વહાલું કર્યું હતું। જે બનાવ અંગે મૃતક યુવતીના માતા લક્ષ્મીબેન પીઠાભાઈ ચૌહાણ ઉંમર વર્ષ 56 મૂળ રહેવાસી ખડિયા ગામ તાલુકો જિલ્લો જુનાગઢ હાલ રહે રાજકોટના દીકરી ચેતનાબેન ઉર્ફે સોનલબેનને પતિ નરેશ કેશુભાઈ જાદવ સસરા કેશુભાઈ અમરાભાઈ જાદવ જેઠ દેવાયતભાઈ કેશુભાઈ જાદવ જેઠાણી ભાવુબેન દેવાયતભાઈ જાદવ સુરેશભાઈ ડાયાભાઈ જાદવ રહેવાસી તમામ નોજણવાવ તાલુકો કેશોદ નાની નાની વાતમાં સતત મેણાટોણા મારી નરેશ કેશુભાઈ જાદવ દ્વારા મારામારી સતત માનસિક અને શારીરિક દુઃખ ત્રાસ આપી મરવા માટે મજબૂર કરતા ચેતનાબેન ઉર્ફે સોનલબેન પોતાના ઘરે નોંજણવાવ ગામે ગળા ફાંસો ખાઈ મરણ જતા કેશોદ પોલીસ દ્વારા મૃતક યુવતીના માતાનું નિવેદન નોંધી ભારતીય ન્યાય સંહિતાની કલમ 85-108-54 હેઠળ નરેશ કેશુભાઈ જાદવ કેશુભાઈ અમરાભાઈ જાદવ દેવાયતભાઈ કેશુભાઈ જાદવ જેઠાણી ભાવુબેન દેવાયતભાઈ જાદવ સુરેશભાઈ ડાયાભાઈ જાદવ રહેવાસી તમામ નોજણવાવ તાલુકો કેશોદ વિરુદ્ધ ગુનો નોંધી આગળની તપાસ કેશોદ પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી છે। કેસિંગ ગુજરાતી સાથે રાજુ પંડ્યા કેશોદ।